2018 માં પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર એટલે કે વિકલન અને વિકલિતના ઉપયોગના જે પ્રશ્નો પૂછાયેલા તેમાં 2018 ના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. તો પહેલો છે કે d/dx ઓફ log e બેઝ mod x. હવે જો ક્લિયર કરી લો કે log x નું વિકલન 1 થાય પણ log નેચરલ હોય તો log બેઝ e હોય તો જ એનું વિકલન 1 થાય. એટલે જો આવું સૂત્ર હોય તો એનું વિકલન 1. log x બેઝ e તો 1/x એટલે કે આને જનરલી કોઈ બુકમાં ln log નેચરલ પણ લખેલું હોય છે. આવું હોય તો વિકલન 1/x. અહીંયા નથી તો એને બેઝમાં ફેરવવો પડશે પહેલા, ત્યારબાદ વિકલન થશે. તો log mod x. લોગમાં આધાર પરિવર્તનનો નિયમ છે કે log a/b હોય તો સેમ આધાર પર ઉપર log a આવે, અહીંયા આવશે log b. અહીંયાનો બેઝ ગમે તે રાખી શકો. ધારો કે મને એવું લાગે મારે x રાખવો હોય તો x રાખી શકું, અહીં y રાખવો હોય તો બંને y, પણ વિકલન માટે મારે e નો છે તો log બેઝ e કરી નાખીએ તો અને log બેઝ e by e log બેઝ e by log mod x બેઝ e. અગેન લોગમાં આધાર ને ઘાતાંક સરખો હોય તો 1 થશે તો આ 1 બાય log mod x બેઝ e થશે. માટે એનું વિકલન d/dx of log mod x log e mod x is equal to, તો પહેલા ઘાતાંકીય 1/x તો 1/x નું વિકલન d/dx of સીધું સૂત્ર જાણો કે -1/x² થાય. તો પહેલું તો આવશે આખું પદ 1/x હતું તો -1/x² એટલે કે જે પદ હતું તે, અને ત્યારબાદ સાંકળ નિયમ પ્રમાણે log x નું વિકલન 1/x. તો સાદું રૂપ થશે -1/x log mod x બેઝ e હોલ સ્ક્વેર. એટલે કેવો જવાબ થશે a. બીજો લઈએ d/dx tan inverse 1 - x 1 plus x. સિમ્પલી સીધું જ વિકલન કરીએ તો આમ વિકલન થશે 1/x નું વિકલન tan inverse x નું વિકલન 1/1 plus x². x તરીકે કોણ છે 1 - x ના છેદમાં 1 plus x². ત્યારબાદ ગુણાકારના નિયમ પ્રમાણે આ પદનું પણ સંયોજિત વિધેયનું જે વિકલન આવે તે પ્રમાણે આ પદનું વિકલન કરવું હોય તો આને મારે ભાગાકારનો નિયમ લાગુ પડે. ભાગાકારના નિયમ માટે છેદના વિધેયનો વર્ગ એટલે છેદ કોણ થશે 1 plus x હોલ સ્ક્વેર. છેદ એજ ઇટ ઇઝ 1 plus x અંશનું વિકલન 1 - x નું -1 1 નું 0 થશે, -x નું -1 માઇનસ અંશ એમનો 1 - x છેદનું વિકલન 1 plus x નું 1. હવે આ લસા 1 plus x લઈશું, લસા લઈને વર્ગ કરજો, છેદનો છેદ અંશ એટલે એક સ્ટેપ આવું થશે. આ 1 plus x સ્ક્વેર સિમ્પલ સ્ટેપ છે, ઓમિટ કરી શકો અને જે ડબલમાં સમય જ બચાવવાનો છે. નવું કંઈ નહીં, બંને વર્ગ કરશો પછી લસા લઈશું તો આ પદાના ગુણાકારમાં આખાનો છેદ છેદનો છેદાંશ આ કેટલા થશે તો -1 - x. આ -1 પ્લસ x છેદમાં 1 plus x². તો આ બે પદ ઉડી ગયા. તો આજે સાદું રૂપ આપ્યું તે લખીએ તો આવું કંઈક થાય. તો અંશમાં જો અહીંયા પ્લસ x -x ઉડી ગયા, -1 એટલે -2 છેદમાં 1 plus x હોલ સ્ક્વેર તો 1 plus 2x plus x². 1 - x હોલ સ્ક્વેર તો 1 - 2x plus x². આ થશે -2 -2x plus 2x ઉડી ગયા. 1 plus x² બે વખત આવશે એટલે 2 ટાઈમ
1 પ્લસ એક્સ સ્ક્વેર, 2 2 પણ ઉડી ગયા, -1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો કયો ઓપ્શન થશે? બી, -1/1 પ્લસ એક્સ સ્ક્વેર. x બરાબર 80 સ્ક્વેર, y બરાબર 280, તો d સ્ક્વેર x બાય dy સ્ક્વેર. x માં એક આવી રકમ છે પણ આ નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે એનો જવાબ આ નથી, ટેક્સમાં હોય તો આવો કંઈક જવાબ આવે છે. એમાં ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર લીધેલું છે, ડી સ્ક્વેર એક્સ બાય ડી વાય સ્ક્વેર છે. તો જોઈએ આ કેવા શું માગે, તો શું મેળવવાનું છે પેલા ક્લિયર હોવું જોઈએ કે ડી સ્ક્વેર એક્સ બાય, ખરેખર તો ડી બાય ડી વાય ઓફ ડી એક્સ બાય ડી વાય થાય. ડી વાય સ્ક્વેર છે, વાય ની સાપેક્ષ બે વખત, પહેલી વખત એટલે ડી એક્સ બાય ડી વાય મેળવવાનું, એનું ફરી વખત y ની સાપેક્ષ વિકલન. और dx બાય dy એટલે પ્રચ્છલ તરીકે dx બાય dt ને છેદમાં dy બાય dt મેળવવું પડશે, ત્યારે એનું જે ફરી વખત y ની સાપેક્ષ વિકલન કરવું પડશે. તો જોઈએ, તો પેલું લઈએ dx બાય dt, તો 2 આગળ આવશે તો 280, બીજું થશે dy બાય dt, તો કેટલા થશે? 280 ના 2a. ત્યારબાદ જરૂર પડશે dx બાય dy, તો dx બાય dy મીન્સ સમાન છલ છે, તો dx બાય dt પ્રચ્છલનું જે વિકલન આવે એ જ પ્રમાણે dy બાય dt, dx બાય dt કેટલા છે? 280 ના છેદમાં 280 ઉડી ગયા, ઠીક. માટે ડી સ્ક્વેર એક્સ બાય ડી વાય સ્ક્વેર નથિંગ બટ ડી બાય ડી વાય ઓફ ડી એક્સ બાય ડી વાય. તો આ થશે ડી બાય ડી વાય ઓફ ડી એક્સ બાય ડી વાય એટલે કેટલા થઈ ગયા? ટી. હવે વાય નો ચલ છે, આ ટી નું વિકલન કરવું હોય તો કઈ રીતે થાય? તો ડી બાય dt of t into dt by dy, સાંકળ નિયમ જે હતો તે. તો આ તો પદ થઈ ગયું 1 dt by dt into dt by dy એટલે 1 by ફર્સ્ટ ડેરિવેશનમાં શક્ય છે, પેલું વિકલન હોય તો છેદનો છેદ અંશ એ તરીકે યાદ રાખ્યો. ખરેખર એ નથી પણ યાદ રાખવા માટે થઈ શકે. ફર્સ્ટ ડેરિવેશન પેલા વિકલનમાં થાય, બીજા વિકલનમાં ન થાય. એકના છેદમાં dy સ્ક્વેર બાય dx સ્ક્વેર ન થાય, ખાસ ધ્યાન રાખજો. તો એકના છેદમાં dy બાય dt 2a, તો આ આપણો આન્સર થશે. એટલે ઘણો ટ્રિકી પ્રશ્ન હતો, સમજેલા હોય તો બહુ વાંધો નહીં, નહીતર તમે ખોટું વિકલન કરી બેસો, કેમ કે અહીંથી પણ પ્રોબ્લેમ થાય, અહીંથી પણ થાય કે dy બાય dy છે. ચોથો દાખલો, વિકલિતના ઉપયોગો છે એમાંથી આસન મૂલ્ય મેળવવાનું છે. તો 242.999 નું આસન મૂલ્ય આપણને ખબર કે 3 ની નજીક તો હશે, તો f of x તરીકે શું લેશું? તો x raised to 1/5, 1/5 નજીકની કિંમત તરીકે 243, તો ડેલ્ટા x તરીકે કોણ આવશે? 0.999 છે, એક બાદ કરું તો 0.001. ત્યારબાદ જરૂર પડશે f' ની, તો f' 1/5 x ની 1/5 -1 એટલે -4/5 એટલે 1/5 x raised to 4/5. તો આ થશે. હવે f of x0 ની જરૂર પડશે, તો f of x0 એટલે 243 ની 1/5 ઘાત એટલે કેટલા થશે? 3. f'(x0) તો 1/5 x0 તરીકે, x તરીકે કોણ લેવાના છે? 243 ની 4/5 ઘાત. આ કેટલા થશે? તો 243 એટલે 3/5 ઘાત ને 3/5 ઘાત ઉડી જાય એટલે વધે 3,
3 ની 4 ઘાત થશે 81 અને 81 ને એક વખત 3 ઉડાડી દો 27 ગુણ્યા 5 એટલે 1 ના છેદમાં 1 જ છે, ભૂલથી લખાઈ ગયા એટલે ઉડશે નહીં. આમ 5 ગુણ્યા 81 405. તો હવે આગળ આ દાખલો અહીંયા ગણીએ છીએ જગ્યાના અભાવે. અહીંયા આવશે તો સૂત્ર આપણી પાસે તો મૂકવાનું છે કે f of x બરાબર f of x0 f dash x0 અને x વત્તા ડેલ્ટા x મૂકો તોય કંઈ વાંધો નથી. તો f of x0 કેટલા મળ્યા 3, ડેલ્ટા x0 કેટલા થઈ ગયા f dash x0 1/405 ને આ પ્લસ એટલે કેટલા માઇનસ આવશે કેમ કે 243 કરતા નાના હતા અને માઇનસ 0.001. હવે જો પોઈન્ટમાં જવાબ નથી, સિમ્પ્લિફિકેશન કરીએ તો 3 -1/, કેટલા થશે 40. 1 મિનિટ કેમ કે પોઈન્ટ પછી 3 મિનિટ અને સાદું રૂપ આપતું છેદમાં કેટલા આવશે 40 5000. 40 5000 વાળો એક જ ઓપ્શન છે. 80 માં સાદું રૂપ આ છે 4 તેરી 12000 જેવું થતું એમાંથી એક ઘટે એટલે 12 14 999 એટલે કયો ઓપ્શન થશે એ. f of x બરાબર x પ્લસ √1 - x, x ની કિંમત 0 થી 1 ક્યાં ઘટે છે, કયા અંતરાલમાં ઘટશે. તો જોઈએ અંતરાલ તો 0 1 ની વચ્ચે તો અંતરાલ ઓલરેડી નીકળી જાય 3/4 થી ઇન્ફાઇનાઇટ. 3 માંથી એક ઓપ્શન આવે. ઘટે એટલે કે f dash x less than 0. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. વિકલન લઈએ તો f dash x બરાબર x નો વિકલન 1, રૂટ નું વિકલન 1/2 રૂટ 1 - x ને 1 - x ના -1 એટલે આ પદ થશે 1 - 1/2 રૂટ 1 - x. હવે f ઘટે છે એવું આપ્યું છે માટે f dash x કેવા થાય લેસ ધેન 0. f dash x લેસ ધેન એટલે 1 - 1/2 રૂટ 1 - x લેસ ધેન 0. આ પદ આ બાજુ લઈ લો તો 1/2 રૂટ 1 - x આ બાજુ ગયું હોય તો ગ્રેટર ધેન 1 માટે 2 આ બાજુ લઈ જાવ તો 2 રૂટ 1 - x લેસ ધેન 1 થશે. આ પદ આ બાજુ આવે આ 1 અને લઈ જઈ શકાય કેમ કે આ પદની નિશાની ખબર છે. સમતામાં ટ્રાન્સફર કરવા માટે ફક્ત નિશાની તો 1 - x આ સ્ક્વેર રૂટ છે પોઝિટિવ, આ 2 પોઝિટિવ તો સામેની બાજુ લઈ જઈ શકો. આ પદ આ બાજુ જોશે એટલે લેસ ધેન થશે માટે 2 રૂટ 1 - x લેસ ધેન 1 માટે રૂટ 1 - x લેસ ધેન 1/2 એટલે કે વર્ગ કરું તો 1 - x લેસ ધેન 1/4. તો x સામેની બાજુ જાય તો x ગ્રેટર ધેન 1 - 1/4 કેમ કે આ બાજુ આવશે x ગ્રેટર ધેન 3/4. પરંતુ x ની રેન્જ 1 સુધી થતી એટલે કયો ઓપ્શન આવશે x બિલોંગ્સ ટુ r આપેલું હોય તો પેલો રેન્જ થાય પણ એવું ન બને કેમ કે x બિલોંગ્સ ટુ r આપે ને તો હવે ખેંચ થઈ જાય એટલે x ની રેન્જ અહીંથી જ નક્કી થતી હતી. આ કદાચ ન આપે તોય તે 1 કરતા તો નાની જ થશે. -1 થી +1 ની વચ્ચે એની સિવાય લઈ શકાશે નહીં. તો ક્યાં ઘટે તો 3/4 એટલે કે x બિલોંગ્સ ટુ 3/4 થી મોટા પણ ઇન્ફાઇનાઇટ સુધી નહીં પણ 1 સુધી કેમ કે આની રેન્જ આ હતી. log y બરાબર 25x ના કોઈ પણ બિંદુએ અવસ્પર્શકની લંબાઈ કેટલી થાય તો અવસ્પર્શકની લંબાઈ માટે અવસ્પર્શકની લંબાઈ સૂત્ર આવું છે કોઈ પણ બિંદુ વિકલન y/dy/dx. ખાસ યાદ રાખજો NCERT બુકમાં નથી આપેલું, જૂની ટેક્સ્ટ બુકમાં હતું પણ પૂછાઈ શકે. તો આ લંબાઈ થશે
ડીવાય બાય ડીએક્સ મેળવવું પડશે તો log y બરાબર 25x હતું વિકલન કરીએ તો 1/y ડીવાય બાય ડીએક્સ 25 થાય માટે ડીવાય બાય ડીએક્સ કેટલા થાય 25y માટે માગેલી લંબાઈ કેટલી થશે અવસ્પર્શકની ટૂંકમાં લખું છું y ના છેદમાં ડીવાય બાય ડીએક્સ એટલે 25 y ઉડી ગયા તો 1 ના છેદમાં 25 કેવા થઈ ગયા અચ્છા તો લંબાઈ કેવી થશે સૂત્ર ખબર હોય તો એકદમ ઈઝી તો ખબર ન હોય તો કરી શકાય નહીં